જીવનમાં ખુશ રહેતા શીખો. નમસ્તે મિત્રો, આપણે બધા જીવનમાં કંઈક મેળવવા માટે દોડતા રહીએ છીએ. પૈસા, સફળતા, નામ. પણ આ બધાની વચ્ચે એક સવાલ ક્યારેક પૂછ્યો છે કે શું હું ખરેખર ખુશ છું? ઘણીવાર આપણે વિચારીએ છીએ જ્યારે મારી પાસે સારી જોબ આવશે, જ્યારે મારી પાસે પૈસા આવશે, જ્યારે લોકો મને સમજી જશે, ત્યારે હું ખુશ રહીશ. પણ સાચું તો એ છે કે ખુશી કોઈ ફ્યુચરમાં નથી. ખુશી તો આજમાં છે, આ પળમાં છે. એક નાનું ઉદાહરણ લઈએ. એક માણસ હતો. તે વિચારતો હતો કે મારે વધુ પૈસા કમાવવા છે, પછી હું આરામથી જીવીશ. તે આખી જિંદગી દોડતો રહ્યો. પણ જ્યારે તે સફળ થયો, ત્યારે તેની પાસે સમય જ ન હતો ખુશી માણવા માટે. મિત્રો, જીવનમાં સૌથી મોટી ભૂલ એ છે કે અમે ખુશીને આગળ ધકેલી દઈએ છીએ. આજમાં જીવવાનું શીખો. ભૂતકાળમાં પસ્તાવો છે, ભવિષ્યમાં ચિંતા છે, પણ ખુશી ક્યાં છે? ફક્ત આજમાં. દરરોજ 5 મિનિટ માટે શાંતિથી બેસો અને માત્ર શ્વાસ પર ધ્યાન આપો. તમારું મન શાંત થવાનું શરૂ કરશે. સરખામણી કરવી બંધ કરો. આજના સમયમાં આપણે સતત બીજા લોકોની સાથે કમ્પેર કરીએ છીએ. એ પાસે આ છે, મારી પાસે કેમ નથી? પણ યાદ રાખો, દરેક માણસની જર્ની અલગ છે. જ્યારે તમે કમ્પેર કરવાનું બંધ કરશો, ત્યારે સાચી ખુશી અનુભવશો. માફ કરવું શીખો. ઘણા લોકો દિલમાં ગુસ્સો રાખે છે, જેને કારણે પોતે જ દુઃખી રહે છે. માફ કરવું એટલે બીજાને નહીં, પણ પોતાને મુક્ત કરવું. 4. પોતાની સાથે સમય વિતાવો. આજના સમયમાં આપણે બધાને ટાઈમ આપીએ છીએ, પણ પોતાને નહીં. એક દિવસમાં થોડો સમય ફક્ત તમારા માટે રાખો. તમને જે ગમે છે એ કરો. 5. પોઝિટિવ લોકો સાથે રહો. તમારું એન્વાયરમેન્ટ તમારા મન પર સીધી અસર કરે છે. જો તમે નેગેટિવ લોકો સાથે રહેશો, તો તમારું મન પણ નેગેટિવ બની જશે. પોઝિટિવ લોકો સાથે રહો અને તમારી એનર્જી બદલાતી જુઓ. 6. હેલ્થનું ધ્યાન રાખો. ખુશી ફક્ત મનથી નથી આવતી. શરીર પર ખુશ હોવું જોઈએ. સારો ખોરાક, પૂરતી ઊંઘ અને થોડી એક્સરસાઇઝ, આ 3 વસ્તુઓ તમારું જીવન બદલી શકે છે. જેટલું વધુ આપશો એટલું વધુ મળશે. મદદ કરો, પ્રેમ આપો અને જોઈ લો જીવન કેવી રીતે બદલાય છે. મિત્રો, જીવન પરફેક્ટ નથી બનતું, પણ આપણે એને પરફેક્ટ બનાવી શકીએ છીએ. ખુશ રહેવું એક ડિસિઝન છે અને એ ડિસિઝન આજે લઈ શકાય. થોડીવાર માટે આંખ બંધ કરો અને પોતાને પૂછો, હું આજે ખુશ કેમ નથી? જવાબ અંદરથી આવશે અને એ જ તમારા બદલાવની શરૂઆત છે. તો મિત્રો, ખુશી કોઈ વસ્તુ નથી કે જે તમે ખરીદી શકો. એ તો એક આર્ટ છે જે તમને શીખવી પડશે. અને જ્યારે તમે એ શીખી જશો, જીવન આપોઆપ સુંદર બની જશે. જો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકન દબાવો. કોમેન્ટમાં જરૂરથી લખો, હું ખુશ રહેવાનું પસંદ કરું છું. ધન્યવાદ મિત્રો, ફરી મળીએ એક નવી મોટિવેશન સાથે.